એ ભાઈ હું કરવા જઈએ ગાડી પાછી લાવવાની એ કઈ મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે. અરે બધી પબ્લિક ના પાડે છે બધી પબ્લિક ના પાડે છે અરે પૈસા લે તો પૈસા લે તો હોટલ ને પૈસા લેવાના તો તમને હું રોક્યા છે મને આપવાનો છે પૈસા કેમ આપે છે મને અરે અરે તમને આલે હું થઈ ગયો મને પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ અમે વગર ટિકિટ આવીએ છીએ કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ વાત સમજો. અરે ટ્રેનની ટિકિટો છે ખબર નથી પડતી મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો તો અમદાવાદ થી પાછા લાવો તમને અમદાવાદ થી પાછા લાવો અમદાવાદ પહોંચી જાઓ તો અમદાવાદ થી પાછા લાવો તમે કાઠવાડ હોસ્પિટલમાં અરે આ 10 કિલોમીટર પાછા આવ્યા 10 કિલોમીટર થી વધારે છે 15. આપણે ઘણીવાર જોયું છે સરકારી બસો હોય છે એ આમ તેમ ચાલતી હોય છે, પણ હિંમતનગરમાં જે ઘટના બની એના વિશે વાત કરવી છે. એટલે સરકારી બસ છે હિંમતનગરથી પ્રસ્થાન કરીને પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ પર બસ ઊભી રાખવાની હતી, પરંતુ એ ગફલતમાં ભૂલી ગયા અને જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહે ત્યારે જ હોટલ તરફથી એક 200 રૂપિયાની ટિકિટ મળે. જે કંડક્ટરના કહેવા મુજબ તેમને ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે. તેથી આ 200 રૂપિયાની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંને લગભગ પ્રાંતિજથી હોટેલ સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર 9 કિલોમીટર જેટલું અંતર છે રસ્તાની વિરુદ્ધ દિશામાં ચલાવીને કાપ્યું. અને એટલું જ નહીં, જ્યારે આ ઘટના બની ત્યારે જેટલા પણ બસમાં મુસાફરો હતા એમણે પણ આનો વિરોધ કર્યો. વિરોધ કરવા છતાં પણ એમને સમય પહોંચવાનું હતું, ઘણા બધા લોકોને ટ્રેન હતી, પણ એ બધાની જ વાતનો દરકાર કર્યા વિના ડ્રાઈવરે છે એ 9 કિલોમીટર સુધી જે બસ હતી એ રોંગ સાઈડમાં ચલાવી અને જે જગ્યાએ હોટલ પર હતી ત્યાં લઈ જવા માટે એણે પ્રયાસ કર્યો હતો. હવે રોંગ સાઈડમાં લઈ જવાના કારણે આપણે જાણીએ છીએ કે જીવનું જોખમ તો જાય, એટલે જેટલા પણ બસમાં મુસાફરો હતા એ બધાના જે જીવના જોખમની જો કિંમત ગણવા જાય તો શું 200 રૂપિયા છે? કારણ કે 200 રૂપિયાના એક કૂપન માટે થઈને બસ ડ્રાઈવરે છે છેક 9 કિલોમીટર સુધી રોંગમાં આખી ગાડી છે ડ્રાઇવિંગ કરી અને ત્યાં સુધી લઈ ગયા. આ કેટલું યોગ્ય? માત્ર એટલા માટે જેથી કરીને જે 200 રૂપિયાનું કૂપન છે એ આપી શકાય. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.